હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મસાલા પાઉં। તેના માટે આપણે ખાટી મીઠી ચટણી, લીલી ચટણી અને તીખી લાલ ચટણી લઈ લેશું। સેવ, મસાલાવાળા દાણા અને ઝીણી સમારેલી ડુંગળી લઈ લેશું। પછી આપણે એક પાઉં લઈ લેશું। પહેલાં તેમાં આપણે ખાટી મીઠી ચટણી લગાવીશું। પછી લીલી ચટણી લગાવીશું અને પછી તીખી લાલ ચટણી લગાવીશું। જો તમારે વધુ તીખું પાઉં બનાવવું હોય તો તમે હજુ લાલ ચટણી લગાવી શકો છો। પછી આપણે ઝીણી સમારેલી ડુંગળી લઈ લેશું, મસાલાવાળા દાણા લઈ લેશું અને પછી સેવ લઈ લેશું। પછી પાઉંને પેક કરી ઉપરથી સેવ એડ કરી લેશું અને ખાટી મીઠી ચટણી લગાવી લેશું। તો તૈયાર છે આપણું મસાલા પાઉં। તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમારા આગળના વિડીયો સૌથી પહેલાં જોવા મળે।